બાળકોને સગર્ભા ધાત્રી માતાઓ માટે આંગણવાડીઓ બની વધુ સુવિધાજનક. ફતેપુરા તાલુકાની ઘટક 1ના વાંદરિયા 1, નાની ચરોલી 2 તથા બારસલેડા 3 આંગણવાડી કેન્દ્રોનું કરાયું નવીનીકરણ. દાહોદ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુદૃઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી 16 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ ફતેપુરા તાલુકાની ઘટક 1ની વાંદરિયા 1, નાની ચરોલી અને બારસલેડા આંગણવાડી કેન્દ્રોનું નવીકરણ કરવામાં આવ્યું. આ કેન્દ્રોમાં છતની મરામત, દિવાલોનું રંગરોગાન, ફ્લોરિંગ સુધારણા તથા બાળકો માટે અનુકૂળ, આનંદદાયક તથા આકર્ષક માહોલ ઊભો કરવો, રંગીન બીજચિત્રો બનાવવામાં આવ્યા. ઉપરાંત પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓને પણ વધુ સુદૃઢ બનાવવામાં આવી. ભૂલકાઓને વધુ સુવિધાપૂર્ણ નંદઘરો મળે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચનાઓ આપી હતી, જેને અનુસંધાને રાજ્યભરના નંદઘરોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આંગણવાડીની અંદર બહાર સ્વચ્છતા જળવાઈ રહે તે ઉપરાંત આંગણવાડી વધુ સુવિધાયુક્ત અને આકર્ષક બને તે હેતુસર માળખાકીય સુવિધાઓનું સુદૃઢીકરણ, નાનું મોટું સમારકામ, રંગરોગાન, બીજચિત્રો તથા અન્ય સુવિધા ઊભી કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલ ગ્રાન્ટ CSR લોકભાગીદારીમાં આવરી લીધેલ હોય ઉક્ત કેન્દ્રોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઈરાબેન ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રનો નિર્ધાર છે કે નિર્ધારિત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરી જિલ્લાના બાળકોને સુસજ્જ, સુરક્ષિત અને સુવિધાયુક્ત આંગણવાડી કેન્દ્રોની ભેટ આપવામાં આવે, જેથી ICDS અંતર્ગત મળતી આરોગ્ય અને પોષણની સેવાઓ વધુ અસરકારક બની શકે. અહેવાલ ચંદુભાઈ મોહનિયા.